નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિરોધ પક્ષના સભ્યોએ પ્રશ્નનો સંતોષકારક જવાબ ન મળતા ઉગ્ર દલીલો કરી હતી અને સભાનો ત્યાગ કર્યો હતો। હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ 69 શાળાઓનું આપણે સંચાલન કરીએ છીએ અને એનો મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને મળેલી સાધારણ સભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અધિકારીઓએ સભ્યોએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા। નગર પ્રાથમિક શાળાને લગતા પ્રશ્નનો અધિકારીએ સંતોષકારક જવાબ ન આપતા વિરોધ પક્ષના સભ્યોએ ઉગ્ર દલીલ કરી હતી અને સભાનો ત્યાગ કર્યો હતો। લોકો બધા સભ્યો સમજીને પછી સાંભળીને પછી પ્રશ્ન કરે। એ ભાઈ મિનિટમાં રિક્વેસ્ટ કે નહીં તમે આલો મને દેખાડો તો ભાઈઓ એ ભાઈ ને જો તુકારો ને કોઈ નહીં તુકારો ને કોઈ મિનિટમાં રિક્વેસ્ટ જયદીપભાઈ બેસી જાઓ। તમે રિક્વેસ્ટ આવો બોલવાની કોઈ જરૂર નથી। સાધારણ સભામાં રજૂ થયેલ કર્મચારીને આર્થિક સહાય તેમજ લીઝ પટ્ટા રિન્યુ કરવા અંગેના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા।